રાણી અને રૂડી બે બેંજડી જેના પરસા અપરંપાર ઠાકરજીના અનન્ય ભગત એવા રાણીમાં અને રૂડીમાનું નકલંક મંદિર રાજકોટ શહેરના બેડીનકા પાસે આવેલું છે। તો આજે આપણે આવી ગયા છીએ રાજકોટ શહેરના નકલંક મંદિરે કે જ્યાં રાણીમાં અને રૂડીમાં આવેલા છે। તો આજે આપણે રાણીમાં અને રૂડીમાંના દર્શન કરીશું, સાથોસાથ રાણીમાં અને રૂડીમાંના નકલંક મંદિરના ઇતિહાસ વિશે પણ આપણે જાણીશું। તો ઇતિહાસ જાણતા આપણને એવું જાણવા મળે છે કે વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામના ભરવાડ જ્ઞાતિના રત્ના ભગત કે જેઓ ઠાકરજીના ઉપાસક હોય છે, તેમના અનન્ય ભગત હોય છે। તેમને કોઈ સંતાન ન હોવાથી ગુરુ ગેબીનાથના આશીર્વાદથી તેમના પત્ની પૂંજીબાઈના કુખે બે પુત્રીનો જન્મ થાય છે, જેમાં એકનું નામ રાણી અને બીજાનું નામ રૂડી રાખવામાં આવે છે। સમય જતાં બંને દીકરીઓ એટલે કે રાણીમાં અને રૂડીમાં કેરાળા ગામમાં આવી અને ઠાકોરજીનો ધૂણો ધખાવે છે અને ત્યાં તે ઠાકોરજીની સેવા અર્ચના કરે છે। પરંતુ સમય જતાં ત્યાંના રાજા જોડે રાણીમાં અને રૂડીમાંને મનદુખ થાય છે, જેથી તેઓ ઠાકોરજીને લઈ અને કેરાળા છોડી રાજકોટ આવી નકલંક મંદિરનું નિર્માણ કરાવે છે। અને સમય જતાં રાણીમાને રાત્રે કાળિયા ઠાકર સ્વપ્નમાં આવે છે અને માળિયા ગામેથી તેમની મૂર્તિ રાજકોટ લાવવા માટે કહે છે, જેથી રાણીમાં બીજે દિવસે ગાડું જોડી અને માળિયા ગામ જાય છે અને જ્યાં ઠાકોરની મૂર્તિ હોય તે મંદિરમાં તેઓ ભજન કીર્તન કરતા હોય છે। તે દરમિયાન ઠાકોરજીની પથ્થરની મૂર્તિ પોતાની રીતે ચાલી અને રાણીમાની બાજુમાં આવી જાય છે, જેથી રાણીમાં ઠાકોરજીને સાથે લઈ અને રાજકોટના નકલંક મંદિરમાં આવી જાય છે। હાલમાં પણ આ મૂર્તિ ઠાકોરજીની તમને નકલંક મંદિરમાં જોવા મળે છે।